જુઓ આજે આપણે રાષ્ટ્રધ્વજને કેવી રીતે બાંધવો થાંભલા ઉપર એ આપણે જોઈ લઈએ બરાબર। અહીંયા જો રાષ્ટ્રધ્વજની અંદર ઉપર આ રીતે કડી હોય ના હોય તો એ તમે ટાંકાની મદદથી અને આને ફિટ કરી અને પછી આ જે નીચેની દોરી હોય છે બરાબર એ નીચેની દોરી આ જે ધ્વજ સાથે બાંધેલી છે એનાથી જ આપણે કરવાનું છે। તો પકડી એમાં આ જે કેસરી રંગ છે એને આપણે ઉપર જ રાખવાનો છે। જુઓ આ રીતે એટલે એમાં આ જે દોરી જે છે એ દોરી જે નીચેની જે દોરી છે નીચે જ રાખવાની છે બરાબર। અને એના પછી આના આ રીતે ફોલ્ડ કરી આ રીતે જો વાળી આની અંદર તમે ફૂલ પણ રાખી શકો અને ફૂલ રાખ્યા પછી જુઓ હા આ બંધાઈ જાય આ રીતે એના પછી આ રીતે તૈયાર થઈ જશે। અને આ દોરી જે છે એ દોરીને ખાલી 2 વખત આમાં આંટી મારવાની છે 1 અને 2 બરાબર। અને એ આંટી માર્યા પછી એ દોરી આપણો અહીંથી ખાલી ભરાઈ અને આમ ખેંચી લેવાની છે બરાબર। જુઓ હવે આપણે આ જે છે આ દોરી આ રીતે રહેશે અંદરથી બહાર કાઢી દઈએ તો જેવો આપણે આનો આ દોરીને ધીરે ધીરે આમ ખેંચીશું બરાબર એટલે જુઓ એ આ રીતે થઈ ગયો। આ રીતે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાઈ ગયો ખ્યાલ આવી ગયો। ઓકે અસ્તુ જય હિન્દ જય ભારત।